જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મિત્રો, ગઈકાલે આપણે જે રીતના ડિસ્કસ કર્યું હતું બરાબર છે એ રીતના માર્કેટ આપણે આજે ઓપન થયું હતું. થોડું ઘણું એમાં ગેપઅપ ઓપન થયું હતું, પણ માર્કેટની ઓવરઓલ જે આપણે મૂવમેન્ટ જોઈએ ને, તો આજના દિવસની અંદર માર્કેટે સારામાં સારી મૂવમેન્ટ કેપ્ચર કરી હતી. તો એ રિગાર્ડિંગ આજે આપણે ડિસ્કસ કરીશું કે આજના દિવસનું માર્કેટ કઈ રીતનું રહ્યું છે, આપણે કઈ રીતના એન્ટ્રી લીધી છે, કઈ રીતના એક્ઝિટ કર્યું છે. તો આજે જ્યારે સવારથી માર્કેટ ઓપન થયું હતું, તો માર્કેટે સવારમાં તો સૌથી પહેલાં સારું એવું ગેપ ઓપનિંગ થયું હતું. જોવા જઈએ આપણે બરાબર છે તો 22,658થી આજે માર્કેટ ઓપન થયું હતું, અને ગેપઅપ આપણે જોઈએ તો 22,782 સુધી નિફ્ટીએ સારું એવું ગેપઅપ લીધું હતું. ત્યારબાદ આજે આપણે જોઈએ ને બરાબર છે તો માર્કેટની અંદર નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ જે હતો બરાબર છે, તો ઓલ ટાઈમ હાઈને નિફ્ટીએ બ્રેક કર્યો ન હતો. ત્યારથી 2 પોઈન્ટ ડાઉન થઈને માર્કેટે જે રીતના જે ડેઇલી જે રીતના રેઝિસ્ટન્સ લે છે બરાબર છે, એ રીતના માર્કેટે રેઝિસ્ટન્સ લીધો હતો. ત્યારબાદ આપણે જોવા જઈએ ને તો માર્કેટે ત્યાંથી થોડું ઘણું ડાઉન સાઇડ મૂવમેન્ટ આપી હતી. થોડી ટાઈમ આપણે જોઈએ તો થોડોક ટાઈમ આપણે માર્કેટ 30 મિનિટ જેવું સાઇડ વે રહ્યું હતું. તો આજે બધી ડિસ્કસ કરતાં પહેલાં આપણે સૌપ્રથમ પહેલાં ગ્લોબલ માર્કેટ ઉપર નજર કરીએ. તો મિત્ર, તમે આપણી ટેલિગ્રામ ચેનલ જો તમે ન ફોલો કરી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક બી આપી દઉં છું, એ એકવાર તમે ફોલો અપ કરી લો, અને આપણી ચેનલને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લો તમે. તો મિત્ર, ગ્લોબલ માર્કેટ ઉપર જો આજે આપણે નજર નાખીએ બરાબર છે, તો ગ્લોબલ માર્કેટની અંદર સૌથી પહેલાં આપણે ઇન્ડિયન માર્કેટ જોઈએ તો નિફ્ટીની અંદર છે ને આજના દિવસની અંદર નિફ્ટીએ સારું એવું ડાઉનફોલ જોવા મળ્યો હતો. ટોટલ આપણે પર્સન્ટેજની વાત કરીએ તો 172 પોઈન્ટ જેવી નિફ્ટી આજના દિવસમાં ડાઉન હતી. સેન્સેક્સ બી 750 પોઈન્ટ જેવું ડાઉન હતું આજના દિવસની અંદર. બેંક નિફ્ટી જોઈએ તો 307 પોઈન્ટ જેવી બેંક નિફ્ટી ડાઉન હતી. ઇન્ડિયા વિક્સ જોઈએ તો ઇન્ડિયા વિક્સમાં જેવી રીતના આપણે કાલે ડિસ્કસ કર્યું કે ઇન્ડિયા વિક્સ સ્ટેપ બાય સ્ટેપ હવે ઉપર જઈ રહી છે. તો જેવી રીતના જેટલી ઇન્ડિયા વિક્સ જો ઉપર જશે અહીંયાથી એ લેવલ ઉપરથી, તો માર્કેટની અંદર વોલેટિલિટી વધારે જોવા મળશે. તો આજની આપણી ઇન્ડિયા વિક્સની તમે પ્રાઇસ જુઓ બરાબર છે, તો 14.61 સુધીની એની પ્રાઇસ છે, એટલે કે સારી એવી વોલેટિલિટી આપણે ઇન્ડિયન માર્કેટમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે ડાઉન ઝોન જોઈએ તો ડાઉન ઝોન્સની અંદર પણ સારામાં સારી મૂવમેન્ટ આવેલી છે. 322 પોઈન્ટની મૂવમેન્ટ, એટલે એપ્રોક્સ તમે જોવા જઈએ બરાબર છે તો એ બી સાઇડ વે જેવું છે. ત્યાર પછી આપણે નાસડાક જોઈએ તો નાસડાક 1.5% જેવું પ્લસ છે, એટલે નાસડાકની અંદર સારી એવી પોઝિટિવ સાઇડની મૂવમેન્ટ જોવા મળી છે. હવે જે ગ્લોબલ માર્કેટની અંદર જે નાસડાકને ડાઉન ઝોન્સમાં જે સારામાં સારી મૂવમેન્ટ જોવા મળી છે, એનું મેઇન રીઝન એ છે કે એના જે રેપો રેટમાં કોઈ જાતનો ચેન્જીસ આવેલો નથી. તો ટોટલી માર્કેટ જોઈએ તો માર્કેટ અત્યારે પોઝિટિવ સાઇડ છે. તો ગ્લોબલ માર્કેટ જો પોઝિટિવ સાઇડ હોય તો આપણે થોડું ઘણું ઇન્ડિયન માર્કેટની અંદર એક્સપેક્ટ કરીએ કે ભાઈ આપણું માર્કેટ બી પોઝિટિવ સાઇડ રહે બરાબર છે. તો એ લેવલ ઉપર આપણે જોવા જઈએ તો આપણી નિફ્ટી બી સારી એવી પોઝિટિવ સાઇડ છે. નિફ્ટીની અંદર તમે જોવા જાઓ બરાબર છે તો ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે નિફ્ટી આજના દિવસમાં ટ્રેડ કરતી હતી મોર્નિંગમાં ઓપન થયું ત્યારથી. તો આ જે લેવલ આપણે જોઈ રહ્યા છીએ, તો એ લેવલની અંદર તમે જોશો ને તો સવારમાં જ્યારે માર્કેટ અહીંયાથી ઓપન થયું, સવારમાં ગેપઅપ માર્કેટ ઓપન થયું, ત્યાર પછી સવારમાં જોઈએ તો થોડીવાર માર્કેટ અહીંયા આપણને એક સાઇડ વે મૂવમેન્ટ આપણને જોવા મળે છે. તો જેની અંદરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ માર્કેટ અહીંયાથી એક રેઝિસ્ટન્સ લે છે. તો જો સપોઝ કે જે રીતના આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું કે જો આપણે માર્કેટની અંદર નિફ્ટીની અંદર જો એમનો ઓલ ટાઈમ હાઈ બ્રેક કરીને જો ઉપર 15 મિનિટ સસ્ટેન રહે છે, તો આપણને માર્કેટ અહીંયાથી નિફ્ટી આપણને પોઝિટિવ સાઇડ જોવા મળે છે. અથવા તો સપોઝ કે એમને કોઈ બી નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર ટકી રહેતી નથી, અને જો કદાચ નિફ્ટી 22,670ને જો ક્રોસ કરે છે બરાબર છે, જે ગઈકાલે જે આપણે ડિસ્કસ કર્યું હતું કે નિફ્ટી 22,670ની આસપાસ જો નિફ્ટી ક્રોસ કરે છે બરાબર છે, આપણું આ લેવલ છે ડાઉન સાઇડનું, અને ગઈકાલે જે આપણું લેવલ હતું આ લેવલ હતું એ પ્લસ સાઇડનું લેવલ હતું. જો આને ઉપર ટ્રેડ કરે છે તો આપણે કોલ સાઇડ બેસશું, અથવા તો જો બ્રેક કરે છે તો આપણે ડાઉન સાઇડ બેસશું. તો મોર્નિંગની અંદર એક મૂવમેન્ટ આપણને એવી જોવા મળી કે જે મૂવમેન્ટની અંદર જો ડાઉન સાઇડ મૂવમેન્ટ એક આવી બરાબર છે, તો એ ટાઈમે આપણે નિફ્ટીની અંદર આપણે એક એન્ટ્રી લીધી હતી. જો આજના દિવસનું આપણે લેવલ જોઈએ નિફ્ટીની અંદર, તો નિફ્ટીની અંદર મોર્નિંગમાં જ્યારે 10 અને 6 મિનિટે કે જ્યારે આપણને આ એક રેન્જ જોવા મળી હતી, 10 ને 6 મિનિટની અંદર આ એક સપોર્ટ હતો, એ સપોર્ટ બ્રેક કર્યો, તો એ ટાઈમે આપણે ત્યાંથી એન્ટ્રી લીધી 10 અને 6 બરાબર છે. તો એની અંદર આપણે જે નિફ્ટીની અંદર 22,850નો પુટ આપણે 190 રૂપિયાથી બાય કરેલો હતો.
બરાબર છે 22,850નો પુટ 190 આપણે બાય કર્યો. તો જેવું આપણે અહીંયાથી એક લેવલ એક આપણું એક્ટિવેટ થઈ ગયું છે સેલ સાઇડનું, તો એ સેલ સાઇડનું લેવલ એક્ટિવેટ થયું એટલે આપણો પુટ એક્ટિવ થયો. તો ત્યાર પછી માર્કેટમાં જોઈએ તો કન્ટિન્યુ માર્કેટની અંદર એક ડાઉનફોલ આવે છે. હવે જો આ ડાઉનફોલ આપણે જો કાઉન્ટ કરીએ બરાબર છે, તો એ ડાઉનફોલ આપણે સપોઝ કે કાઉન્ટ કરીએ છીએ ત્યાંથી, તો એક લો સુધી આપણને 310 પોઈન્ટ સુધીની મૂવમેન્ટ આપણને નિફ્ટીમાં માઇનસમાં જોવા મળી. એટલે કે 310 પોઈન્ટ સુધીનો આપણો નિફ્ટીની અંદર પુટ સાઇડનો આપણો ટાર્ગેટ બુક થતો હતો. બરાબર છે. તો એની અંદર આપણે અલગ અલગ આપણે 3 ટાર્ગેટ હતા. જોવા જઈએ તો આપણે 190થી આપણે બાય કર્યો. ફર્સ્ટ ટાર્ગેટ આપણો હતો 220નો, સેકન્ડ ટાર્ગેટ આપણો 250નો અને થર્ડ ટાર્ગેટ આપણો હતો 270નો. તો એ ટાર્ગેટ આપણે જોવા જઈએ તો એ ટાર્ગેટે આપણે જોવા જઈએ તો અહીંયાથી 300 પોઈન્ટનો આપણો ટાર્ગેટ આપણો કવર થાય છે. તો એ ટાર્ગેટની અંદર આપણે નિફ્ટીની અંદર જે 190 વાળો એ આપણે ફર્સ્ટ ટાર્ગેટ આપણો 220નો ટાર્ગેટ ડન થઈ ગયો. ત્યારબાદ આપણો સેકન્ડ ટાર્ગેટ હતો 10.43, 250નો સેકન્ડ ટાર્ગેટ આપણો ડન થઈ ગયો. ત્યારબાદ આપણો થર્ડ ટાર્ગેટ હતો 270નો, તો એ થર્ડ ટાર્ગેટ બી આપણો એ ટાઈમે ડન થઈ ગયો. તો ઓવરઓલ જો જોવા જઈએ બરાબર છે, તો જે નિફ્ટીની જે કોઈ બી અત્યારના એટલા દિવસમાં ગઈકાલે નિફ્ટી સાઇડવે હતી, તો એ રીઝનના લીધે આજે માર્કેટમાં થોડી ઘણી મૂવમેન્ટ જોવા મળી છે. કમ્પેરમાં સેમ એ જ રીતના આપણે બેંક નિફ્ટી જોઈએ. તો બેંક નિફ્ટીની અંદર બી આપણે જોવા જઈએ તો બેંક નિફ્ટીની અંદર બી સવારમાં માર્કેટ જ્યારે ઓપન થયું ત્યારબાદ માર્કેટ આજે ઓપન થયું હતું બેંક નિફ્ટી 49,255 અને ગેપ અપ ઓપનિંગ થયું હતું 49,576. ત્યાં સુધી સેમ જેવી રીતના નિફ્ટીએ મૂવમેન્ટ કરી એ જ રીતના બેંક નિફ્ટીએ મૂવમેન્ટ કરી. ત્યારથી બેંક નિફ્ટીની અંદર બી એક ડાઉનફોલ આવવાની શરૂઆત થઈ. તો પુટની અંદર આપણે બી સેમ એ જ રીતના બેંક નિફ્ટીની અંદર 49,300ના પુટની એન્ટ્રી આપણે 10.17 કરી. 10.17 આપણે એક લેવલ આપ્યું પુટની અંદર. તો એ જે લેવલ આપણે અહીંયાથી જોઈએ બરાબર છે, તો આ જે આપણો જે રેઝિસ્ટન્સ હતો એ રેઝિસ્ટન્સ આપણે જેવો બ્રેક કર્યો એટલે આપણે બેંક નિફ્ટીની અંદર પુટની એક એન્ટ્રી લીધી. તો એ જે એન્ટ્રી જોઈએ 49,300નો પુટ આપણે 350થી બાય કરવા માટે આપણે મૂકેલો હતો. તો એ આપણો પુટ અહીંયાથી 10.17 આપણો 10.25 આપણો પુટ એક્ટિવ થઈ ગયો. ત્યારબાદ આપણે બેંક નિફ્ટીની અંદર બી જોઈએ ને તો બેંક નિફ્ટીની અંદર બી આપણને સારામાં સારી મૂવમેન્ટ જોવા મળી છે. તો એ જ છે કે ભાઈ માર્કેટમાં કોઈ રીતનું સડનલી ફોલ કે કોઈ વસ્તુ નથી, પણ જે રીતના 2 દિવસથી જે માર્કેટ જે સાઇડવે હતું એ પ્રમાણે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેએ પરફોર્મ કર્યું છે. તો આ જ રીતના મિત્રો જો તમારે આના વિશે થોડું ઘણું નોલેજ જોઈએ, કોઈ બી વસ્તુ જોઈએ, તો આપણી જે યુટ્યુબ ચેનલ છે એને તમે એકવાર ફોલો કરી લો. ત્યારબાદ આપણે જો કોઈ બી તમારી રિક્વાયરમેન્ટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર તમે નાખી શકો છો. તો આવી જ રીતના મિત્ર આપણી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો. જય હિન્દ મિત્રો.